लिंबायत बेटी खाड़ी क्षेत्र में बाढ़ का पानी उतरने से एसएमसी के अधिकारियों और फायर अधिकारियों और आरोग्य अधिकारियों द्वारा सफाई झुंबेश हाथ ली। सूरत शहर में पिछले 5 दिनों से बारिश हो रही थी। इसके अलावा ऊपरी इलाकों में भी भारी बारिश के कारण खाड़ियों का स्तर बढ़ गया, जिसके कारण खाड़ियों के आसपास के निचले इलाकों में पानी भर गया, जिसमें जितने भी नाले हैं नगर निगम उस क्षेत्र में सफाई अभियान चला रहा है। महानगर पालिका ने युद्ध स्तर पर कार्यवाही शुरू कर दी है। सूरत शहर में पिछले रविवार शाम 5 बजे के बाद बारिश शुरू हुई और लगातार 5 दिनों तक बारिश होती रही। इसके अलावा ऊपरी इलाकों में भारी बारिश के कारण सूरत से गुजरने वाली खाड़ियों का जलस्तर बढ़ गया, जिसके कारण खाड़ियों के आसपास के इलाकों में पानी भर गया, जिससे लोगों को परेशानी का सामना करना पड़ा। वर्तमान में खाड़ियों का जलस्तर कम हो गया है और एसएमसी के अधिकारियों और फायर अधिकारियों और आरोग्य अधिकारियों द्वारा सफाई झुंबेश हाथ ली है। जी साहब, आपको नाम? नमस्कार, हूँ नीलेश पटेल, डेप्टी कमिश्नर लिंबायत ઝોન સુરત મહાનગરપાલિકા। ઉપરવાસમાં જે સતત વરસાદ પડ્યો હતો જેને કારણે ખાડીની અંદર ખાડીપૂર આવ્યું હતું અને મીઠી ખાડી જે આપ અત્યારે જ્યાં ઊભા છો જ્યાં 9 મીટરથી ઉપર પાણી વહી રહ્યું હતું, જેને કારણે મીઠી ખાડીનો વિસ્તાર સમગ્ર રીતે પાણીમાં ગરકાવ હતો અને લગભગ 3.5 થી 4 ફૂટ જેટલું પાણી હતું, જે આજરોજ મીઠી ખાડીનું જે લેવલ છે 7.10 મીટર જેટલું છે અને જેને કારણે પાણી અત્યારે સંપૂર્ણપણે નીકળી ગયું છે। હવે સાફ સફાઈની સઘન રીતે કામગીરી કરવા માટે અત્યારે ટીમ નિયુક્ત કરવામાં આવી છે, જેમાં આરોગ્યની ટીમ અને એન્જિનિયરિંગની ટીમ બે રીતે અલગ અલગ રીતે કામગીરી સમાંતરે કરવામાં આવી રહી છે। આરોગ્યની ટીમમાં ખાસ કરીને ડિસિલ્ટિંગની કામગીરી, સાફ સફાઈની કામગીરી, જે પણ માટી કચરો, ફ્લોટિંગ કચરું, ઘરમાં જે પણ અનાજ વગેરે સડી ગયું હોય એને ઉપાડવાની કામગીરી આ સઘન રીતે કરવામાં આવી રહી છે, જેને માટે 4 જેસીબી, 1 રોબોટ જેસીબી, ડમ્પર્સ વગેરે આપણે નિયુક્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે કામગીરી ઇફેક્ટિવ રીતે કરી શકીએ એના માટે ફાયર ડિપાર્ટમેન્ટની પણ આપણે મદદ લીધી છે, જેમાં રોડ રસ્તા આપણે ફ્લશિંગ કરવા માટે જેટ મશીનથી આપણે એને સાફ કરીએ છીએ, જેથી સંપૂર્ણપણે જે બી માટી કચરો ખૂણામાં પડ્યો હોય એને આપણે નિકાલ કરી શકીએ। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જેટલા પણ નાની નાની શેરીઓમાં જે ઇનલેટ ચેમ્બર્સ હોય, મેનહોલ ચેમ્બર્સ હોય અને નાની નાની જે ચેનલ્સ હોય જેના પર કોટા સ્ટોન લગાડ્યા હોય એને ઓપન કરીને ડિસિલ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ 1 કે 2 દિવસની અંદર સમગ્ર વિસ્તાર ફરીથી યથાવત રીતે ચોખ્ખો થઈ જશે અને સાથે સાથે જંતુનાશક પાવડર વગેરેનો છંટકાવ કરીને આરોગ્ય રીતે પણ એ સેફ બનાવવામાં આવશે। જી, આપનું નામ, કયો વિસ્તાર છે? મારું નામ મોહમ્મદ ફારૂક છે। આ વિસ્તાર છે મીઠી ખાડી, રજા ચોક, નહેરના કિનારે પર। કાલે અહીંયા જે 2-3 દિવસથી કુદરતી આફત આવી હતી, કાલે સાંજ સુધી, રાત સુધી આ આફત મતલબ પાણી બધું ઉતરી ગયું છે। સવારે 8 વાગ્યાથી બધા અમારા એસએમસીના ઓફિસરો છે, જેવા કે ભાઈ ગણેશવાલા સાહેબ છે, અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, પછી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ આવી ગયા હતા, બધા હમણાં સ્પોટ પર જ છે। બધા બીજી ઝોનના બધા સફાઈ કર્મચારીઓ બી આવી ગયા છે, ફાયર બ્રિગેડ બી આવી ગઈ છે। અહીંયા સારું વળતરથી કામ ચાલુ છે અહીંયા અમારા ત્યાં, ને લગભગ 1-2 કલાકમાં અમારા ત્યાં બધું સફાઈ પૂરું કરી નાખશે આ લોકો। કઈ ટીમ આજે જોડાયેલી છે? અમારા સાથે ટીમ જોડાઈ છે, આરોગ્ય ખાતા છે, લોકસેવા ડેપોના અધિકારીઓ છે, 3-4 જેસીબી છે, 3-4 બડા ડમ્પરો છે અને 150 માણસો કર્મચારી છે, સફાઈ કર્મચારી છે, 50 અધિકારીઓ છે બધા।